દિવાળીના તહેવાર નિમિત્તે વતન જઈ રહેલા પ્રવાસીઓને કોઈ હાલાકી ન પડે તેના માટે રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે અને આ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર પહોંચ્યા હતા. દિવાળીના તહેવારને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના ગીતા મંદિર બસ ડેપો પર પહોંચ્યા હતા. તેમણે અહીંયા એક્સ્ટ્રા બસ સંચાલનનું વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરો સાથે સીધી ચર્ચા કરીને તેમની સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી. આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિકોણ હેઠળ આ વખતે દિવાળીમાં પ્રવાસીઓની સુવિધા માટે 4200 વધારાની બસો અને 16,000 વધારાના ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દરેક પ્રવાસીઓ ઘરે જઈને પોતાના વિશ્વને પ્રેમ અને એકતાની રોશનીથી ઝળહળતું કરી શકે તેના માટે સરકારે આ વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રીએ સંપૂર્ણ વ્યવસ્થાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.